દાક્તરી ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, એમટીપી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સીની એનસીઆરટી. ગર્ભધારણ પૂર્ણ સમય પહેલાં જ સ્વૈચ્છિક ગર્ભધારણને એમટીપી કહે છે, જે એક વર્ષમાં આશરે 45 થી 50 મિલિયન એટલે કે 4.5 થી 5 કરોડ કરવામાં આવે છે, જે ગર્ભધારણના પાંચમો ભાગ છે. એમટીપી વસ્તી ઘટાડવામાં એક અગત્યની ભૂમિકા ભજવે છે, પણ તેનો હેતુ તે નથી, કારણ કે ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સાથે સંકળાયેલો છે. એમટીપીનો દુરુપયોગ ટાળવા માટે 1971માં સ્ત્રી ભ્રૂણ હત્યા અને ભેદભાવોને રોકવા માટે મૂકવામાં આવ્યો હતો. એમટીપી શા માટે? અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવામાં આવેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા, બળાત્કારને કારણે અને અનૈચ્છિક ગર્ભધારણથી છુટકારો મેળવવામાં આવે છે. એમટીપી ખાસ કિસ્સામાં જેવા કે સતત ગર્ભધારણ કે માતા અને બાળકના અથવા બંનેના માટે હાનિકારક હોય અથવા ઘાતક હોય ત્યારે પણ કરવામાં આવે છે. એમટીપી ક્યારે કરવામાં આવે છે? પહેલા 3 મહિના દરમિયાન એમટીપી એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયા સુધીમાં કરવામાં આવે તે સુરક્ષિત છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતા ગર્ભપાત એ જોખમી છે. પરંતુ મોટાભાગની એમટીપી ગેરકાનૂની રીતે ગેરલાયક વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે માત્ર અસુરક્ષિત નહીં પરંતુ ઘાતક પણ બને છે. જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ એમ્નિયોસેન્ટેસિસ એટલે કે ઉલ્વજળ કસોટીનો ઉપયોગ કરી આવનાર એવું જોવા મળે છે કે બાળક માદા છે તો એમટીપી કરવામાં આવે છે, જે સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ છે, કારણ કે આ યુવા અને માતા અને ગર્ભ બંને માટે ઘાતક હોઈ શકે છે. થેન્ક યુ.